છોટાઉદેપુર જિલ્લાનો જીવાદોરી સમાન સુખી ડેમ 60% જેટલો ભરાયો છે। 3 તાલુકાને સિંચાઈનું પાણી આ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે। ઉપરવાસમાં મધ્યપ્રદેશના વિસ્તારોમાં સારા વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા હવે માત્ર 40% જ બાકી રહ્યો છે અને આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે। સુખી ડેમની કેનાલો મારફતે બોડેલી તાલુકો, પાવીજેતપુર તાલુકો અને જાંબુઘોડા તાલુકાના સિંચાઈનું પાણી મળે છે અને આ સુખી ડેમનો વિશાળ પટ 10 કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય છે, જ્યારે કે જિલ્લાનો સૌથી મોટો ડેમ હોવાથી ખેડૂતો માટે પણ આશીર્વાદ સમાન છે। હજારો લાખો ખેડૂતોનું આશાવંતું આ સિંચાઈનું સ્ત્રોત હાલ 65% ઉપરાંત ભરાઈ ચૂક્યું છે, જેનાથી આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો એક માહોલ છે। સાથે સાથે ઉપરવાસમાં સારો વરસાદ હોવાના લીધે હાલ પણ પાણીનો સ્ત્રોત ચાલુ છે। અગર પાણીની કંઈક જરૂરિયાત ઊભી થાય ત્યારે ખેડૂતોને આ સિંચાઈનો સ્ત્રોત મારફતે પાણી પૂરું પાડવામાં આવશે। છોટાઉદેપુર જિલ્લાનો જીવાદોરી સમાન સુખી ડેમ પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વર્ષો પહેલા ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે હેતુથી સુખી ડેમ બનાવવામાં આવ્યો હતો। આપણે તસવીર બતાવવા માંગીશું। આ ડેમ છે હાલ 65% જેટલો ભરાયેલો છે। ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ઓછો નોંધાયો છે, પરંતુ પાણીનો જે આવક થઈ છે એ પ્રમાણે 65% જેટલો જે ડેમ ભરાયેલો છે, તેના કારણે ખેડૂતોને જે સિંચાઈનો લાભ ચોક્કસથી મળશે તેવું અધિકારીનું કહેવું છે। સાથે સાથે આ જે ડેમ છે તેનાથી બોડેલી, જાંબુઘોડા અને પાવીજેતપુર આમ 3 તાલુકાને આનો લાભ મળતો હોય છે, જ્યારે આ સુખી ડેમ 65% જેટલો ભરાયેલો છે, જેને કારણે ખેડૂતોની અંદર તો હાલ ખુશી જોવા મળી રહી છે। સાથે સાથે અધિકારી પણ જણાવી રહ્યા છે કે ખેડૂતોની માંગણી પ્રમાણે જમણી સાઈડ અને ડાબી સાઈડ રીતે કે ખેડૂતોની માંગણી હશે તે પ્રમાણે પાણી પણ આપવામાં આવશે, એટલે ચોક્કસથી ખેડૂતોને સિંચાઈનો લાભ સારી રીતે સિઝનમાં મળશે તેવું લાગી રહ્યું છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતને ગમરોડશે। 20 અને 21 ઓગસ્ટે ભારે વરસાદની વકી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તાપી, ડાંગ, નવસારી સહિત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થઈ શકે છે। डे 2 20 तारीख और 21 तारीख को जो है साउथ गुजरात के कुछ हिस्सों में जो है हैवी रेनफॉल की जो है संभावना है, जिसमें मुख्य तौर पे अगर हम बात करें डिस्ट्रिक्ट्स की, उसमें वलसाड़, नवसारी, डांग, तापी, दमन, दादरा नगर हवेली शामिल है। उसके अलावा अन्य किसी भी हिस्सों में जो है अगले 1 हफ्ते के लिए जो है हैवी रेनफॉल वार्निंग नहीं जारी की गई है। पिछले 24 घंटों में जो है सौराष्ट्र कच्छ में जो है बहुत ही कम बारिश देखने को मिली है, जिसमें अमरेली, भावनगर और जामनगर और द्वारका में जो है 3 mm रेनफॉल दर्ज किया गया है। साथ ही गुजरात रीजन में जो है वलसाड़ में 2 mm और गांधीनगर में 0.5 mm रेनफॉल जो है देखने को मिला है। अगर हम बात करें ओवरऑल जो है सीजन का जो रेनफॉल है वो अभी भी गुजरात में जो है नॉर्मल से 3% अधिक चल रहा है। साथ ही अगर हम सब डिवीज़न वाइज बात करेंगे तो उसमें गुजरात रीजन जो है अभी जो है -9% डेफिसिट है नॉर्मल रेनफॉल से, और सौराष्ट्र का जो है 19% जो है नॉर्मल से अधिक बारिश अभी तक देखने को मिली। सूरत शहरनी तो सूरत शहर में पण रक्षाबंधनना अनोखा रंग देखाया। रांदेर स्थित वृद्धाश्रम खाते एसओजीए रक्षाबंधननी उजवणी करी। शहर पोलीस कमिश्नरना नो ड्रग्स इन सूरत सिटी अभियान ने आगळ वधारवाना संकल्प साथेनी उजवणी करवामां आवी। नो ड्रग्स इन सूरत सिटी अभियानना प्रतीकनी राखड़ी पण बंधावी अने साथे ज शहरनी सुरक्षा अने सलामतीनुं वचन आप्युं। वृद्धाश्रमनी महिलाओना हाथे राखड़ी बंधावी भोजन सहितनी व्यवस्था पण करी। तो रक्षाबंधननो आज पवित्र तहेवार छे। सीआर पाटील पण रक्षाबंधननी उजवणी करी रह्या छे। बहनों तेमना त्यां पहोंची छे अने सीआर पाटील अने तेमना पुत्रने रक्षा कवच बांधी रही है। तो रक्षाबंधननो आ पवित्र तहेवार श्रावण महीनानी पूर्णिमाना दिवसे आ उजववामां आवे छे अने सीआर पाटीले पण रक्षाबंधननी एक तरफ शुभकामना पाठवी छे, साथे ज तेमनी बहन पण तेमना त्यां पहोंची रही छे अने रक्षा सूत्र बांधी अने भाईना दीर्घायुनी कामना करी रही छे। तो सीआर पाटीलना पुत्र
આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમને પણ બહેન રાખડી બાંધી રહી છે. તો મંત્રી સી.આર. પાટીલે પણ રક્ષાબંધનની ઉજવણી કરી છે. આજે શુભ અવસર અને બહેનો ભાઈના ત્યાં જઈ અને ભાઈના દીર્ઘાયુની પ્રાર્થના કરતી હોય છે, ભાઈના સુખાકારીની પ્રાર્થના કરતી હોય છે. સાબરમતી મધ્યસ્થ જેલમાં જોવા મળ્યા સુખદ દ્રશ્યો. ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના દિવસે સાબરમતી મધ્યસ્થ જેલમાં રક્ષાબंधन पर्व की उजवणी कराई. वो मारा मारी के केस में तो क्या आपने प्रार्थना की है भाई को? हाँ का वो उसको जामीन मिल जाए और जल्दी से घर पे आ जाए, उसकी शुभकामनाएं मेरी. और आज का त्योहार है, भाई से आज मिलन हुआ क्या? हाँ, वो भाई से मिलन हुआ और अच्छा लगा, उससे मिलने की खुशी मिली उसे. जल्दी से जल्दी बाहर आ जाएगा. कितने साल से है? 2 साल से. क्या हुआ था, कैसे बंद है जेल में? वो तो 2 नंबर के केस में आया है. 2 साल से 2 साल से अंदर है. પોતાના પરિવારજનો, પોતાના સગા બહેનો એમને પોતાને રાખડી બાંધવા માટે આવે છે અને સાથે મીઠાઈ પણ લઈને આવે છે અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી અહીંયા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. આશરે આપણે 3800ની આસપાસ વિભાગ 1, વિભાગ 2 અને મહિલા જેલમાં થઈને 3800ની આસપાસ કેદીઓ હોય છે. તો બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે વડોદરા અને અમદાવાદના કે આજે રક્ષાબંધનના આ પર્વ પર આ દ્રશ્યો જે જેલથી સામે આવ્યા છે. મોટી સંખ્યામાં બહેનો મધ્યસ્થ જેલ ખાતે પહોંચી અને ભાઈને રાખડી બાંધી હતી. આ તરફ વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઈ. જેલમાં રહેલા કેદી ભાઈઓને બહેનોએ રક્ષાસૂત્ર બાંધ્યું. 1500 ઉપરાંત કેદીઓને બહેનોએ રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા. ભાઈ બહેનની આંખોમાં લાગણીના આંસુ છલકાઈ આવ્યા. બહેનોએ ભાઈ વહેલી તકે જેલ મુક્ત થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી. આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે ત્યારે આજના દિવસે બહેન જે છે તે પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધીને ભાઈની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી હોય છે. ત્યારે સીધા દ્રશ્યો જે છે તે વડોદરા સેન્ટ્રલ જેલના બતાવીશું. ઉલ્લેખનીય બાબત છે કે રક્ષાબંધન એવો તહેવાર છે કે ભાઈ જે છે પોતાની બહેનને આજીવન રક્ષા પૂરી પાડશે, બહેનની રક્ષા કરશે તેવું વચન આપતો હોય છે અને બહેન જે છે તે પોતાના ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી હોય છે. ત્યારે બહેન સાથે જ વાત કરીશું. બેન શું કહેશો? રક્ષાબંધન એટલે તમે તમારા ભાઈની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશો, રક્ષાસૂત્ર બાંધ્યું છે, ભાઈ પોતાનો જેલમાં છે, કેટલી દુઃખની લાગણી છે? દુઃખની લાગણી હોય ને સાહેબ, બહાર નીકળી આવે એટલું અમે પ્રાર્થના કરીએ ભગવાનને. બીજું તો શું કરીએ, ભાઈઓના તો અમને તકલીફ પડે ને. અમારા પપ્પા નહીં, અમાર તો કોઈ ઘરમાં નથી, મમ્મી એકલા છે. ઘરનો મોભી તમારો ભાઈ છે, ભાઈ જો જેલમાં હોય તો પરિવારના ગુજરાનમાં કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે સાહેબ. મારી મમ્મીને કઈ જવું આવું કોણ લઈ જાય ભાઈઓના? આજે રક્ષાસૂત્ર બાંધ્યું છે, શું પ્રાર્થના કરી ભગવાનને ભાઈ ભાઈ બહાર આવી જાય એટલી ભગવાનને પ્રાર્થના કરીએ અમે. અમે એવું કહેવા માંગીએ કે બેનને સુખી રાખવા માટે અમે કહીએ છીએ કે અમે ભાઈ બેન છૂટી દઈશું. અમે આજ નહીં તો કાલે પણ અમે છૂટી દઈશું અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન અમને ગમે તેવો ગુનો હોય પણ અમને માફ કરી અમને છોડો. કેટલું દુઃખ થાય આજનો દિવસ, પોતાની બેન બહારથી આવે, તમે જેલમાં છો, કેટલું દુઃખ થાય અંદરથી? અંદર તો દુઃખ તો થાય જ નહીં પણ કારણ કે પાપ છે નહીં. જે છે ઘણું હું છું બેનો ભાઈ માટે. પરિવાર, છોકરો, મમ્મી બધા અલગ અલગ ઘરે છે બધો. હું એકલો અહીં છું એટલે તકલીફ તો મને છે. वडोदरा मध्यस्थ जेल में रक्षाबंधन के त्यौहार को हमेशा से काफ़ी इम्पोर्टेंस दिया जाता है और यहाँ पे जितनी भी महिलाएं आ रही हैं उनकी प्रॉपर चेकिंग और फ्रिस्किंग के बाद ऐसे अरेंजमेंट किए गए हैं कि वो रूबरू फेस टू फेस मिल सकें और अपने भाइयों को राखी बांध सकें. और कुल 1537 कैदी हैं, महिला और पुरुष मिला करके, और अभी तक लगभग 125 से 30 महिलाएं आकर के राखी बांध चुकी हैं. વરસાદની સિઝનમાં રસ્તા પર પડેલા મસમોટા ખાડાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પણ લોકો ખરાબ રસ્તાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો છેલ્લા 30 વર્ષથી રોડ જ નથી તેવો સ્થાનિકોનો દાવો છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડા વિકાસની ચાડી ખાઈ રહ્યા છે અને ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. ત્યારે જૂનાગઢની પ્રજા પણ તંત્રને સવાલ કરી રહી છે. શહેરીજનોને ક્યારે સારા રસ્તા મળશે? તો વિપક્ષે પણ સત્તાપક્ષ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. તકલીફ રોડની છે, ખાડા છે, રોડમાં વાહન હાલતા નથી. અમે 2 મહિના છે સતત વાહન બંધ કરી દેવું પડ્યું મારે. લ્યો
જાઉં બજારમાં હું લે કેવી રીતે જાઉં, ક્યાંક જાય તો રિક્ષા પહોંચતી નથી, ઘરનું વાહન હાંકતો હાલા તો હાંકી શકતા નથી. આ બધા રોડો છે એ બધા એવી પરિસ્થિતિમાં થઈ ગયા છે કે એની અંદર કોઈ માણસો, સામાન્ય માણસો, એમાં સિનિયર સિટીઝનો જેવા અમારા જેવા માણસો તો અહીંથી નીકળે તો બાજુમાંથી કોઈ સ્કૂટર વાળો નીકળે તો એ પાણી ઉડાડતો જાય, આખા કપડાં ભરાઈને આવે. હજી ગટરના પ્રશ્નો એમનેમ છે, પાણીની લાઈનના પ્રશ્નો એમનેમ છે અને ગેસની પાઇપલાઇનના કામ હજી અધૂરા છે. અમને એવો જવાબ મળે છે કે એ કામ પૂરા થશે પછી અહીંયા રિપેરિંગ કે નવા રોડ બનશે.